જે સમગ્ર ટીમ સાથે સમગ્ર ગુજરાતના પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીને અમે લોકોએ આજે એક નિર્ણય લીધો છે કે આ દીકરીને પરત લાવવાની થાય છે। કિંજલ રબારીના વિવાદ પછી જે રીતના ઠાકરસિંહે કહ્યું હતું કે રબારી દીકરી લાવશે પણ નહીં બીજા સમાજની અને દીકરી કોઈને આપશે પણ નહીં બીજા સમાજમાં, એના પછી એક વિડીયો સામે આવ્યા જેમાં ચૌધરી સમાજના માતા પિતા આવીને એવું કહે છે કે મારી દીકરીને રબારી છોકરો લઈ ગયો છે, અમને અમારી દીકરી પરત કરો। એના પછી એક પાટીદાર મહિલા સામે આવ્યા અને મહિલા વિડીયો બનાવીને એવું કહી રહ્યા છે કે મારી 18 વર્ષ અને 9 મહિનાની છોકરી જે હતી એને એક રબારી છોકરો લઈ ગયો છે અને હું આશા રાખું છું કે ઠાકરસિંહ અમને અમારી દીકરી પાછી અપાવશે। જેમ જ આ વિડીયો બન્યો, ખેડાના લાસુદ્રા ગામમાંથી રેણુકાબેને વિડીયો બનાવ્યો, એના પછી પાટીદાર આગેવાનોએ એમનો સંપર્ક કર્યો અને આજે પાટીદાર આગેવાનો એમના ઘરે મીટિંગ કરવા માટે પણ ગયા હતા। રેણુકાબેન અને એમના પરિવારની વ્યથા સાંભળ્યા પછી એમણે એવો નિર્ણય લીધો કે દીકરીને તો કોઈ પણ શરતે પાછા લાવીને આવીશું। એટલે એ જે છોકરો છે પિયુષ રબારી, એનું નામ છે, એ પલક પટેલ નામની યુવતી સાથે એણે લગ્ન કર્યા અને બંને લગ્ન કરીને ભાગી ગયા। એના પછી રેણુકાબેને ગઈકાલે વિડીયો બનાવી અને ઠાકરસિંહ અને રબારી સમાજના આગેવાનોને વિનંતી કરતા એવું કહ્યું કે અમને પણ અમારી દીકરી પરત પાછી આપી દો। હવે એ દીકરીની ઉંમર 18 વર્ષ કરતાં વધારે હતી। ચૌધરી સમાજની જે ઘટના રૂણી ગામની સામે આવી એમાં પણ દીકરી જે છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી એને પાછી જો લઈને આવવામાં આવે, એટલે આ બંને દીકરીઓને જો પાછી લાવવામાં આવે છે અને સંભાવના એવી છે કે જો બંને દીકરીઓ એ સાચે એ વ્યક્તિને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગતી હતી ને એટલે લગ્ન કર્યા છે, કારણ કે જે પટેલ વાળો કેસ છે એટલે કે પલક પટેલનો કેસ છે એમાં તો વકીલે રેણુકાબેન સાથે વાતચીત પણ કરી હતી અને કહ્યું હતું કે તમારી દીકરી એની ઈચ્છાથી લગ્ન કરી રહી છે। હવે એક આખો કેસ જે બન્યો, રબારી સમાજની દીકરી તો પાછી આવી ગઈ, કિંજલ રબારી પાછા આવી ગયા, પણ એના પછી જે આખું નવા વિવાદની શરૂઆત થઈ છે એ ખૂબ ભયાનક છે। એટલે તમે સમજો, એક પછી એક સમાજના લોકો આવીને એવું કહેશે કે અમને પણ અમારી દીકરી પાછી આપો, તો આ કેવી રીતના થશે ને ક્યાં સુધી ચાલશે? આ વાતો કરવા માટે કરે એ બીજા નંબરની વાત છે, પણ એવી રીતના એ દીકરીને પાછી લાવી શકે? દેશનું બંધારણ એમને અધિકાર આપે છે। દેશના બંધારણ કરતાં વધારે સમાજનું બંધારણ કઈ રીતના મોટું થઈ જાય છે ગામડાઓમાં એ સમજ નથી આવતું, અને જ્યારે ગામમાં આ રીતના આંતરજ્ઞાતીય લગ્નનો વિષય આવે એટલે વિવાદ ખૂબ વધી જતો હોય છે। ચૌધરી સમાજ હવે એક મહાસંમેલન પણ કરવાના છે। 18 તારીખે રૂણી ગામમાં સંમેલન છે, એની પહેલા આજે પાટીદાર સમાજના આગેવાનો એ ગામમાં જઈને મળીને આવ્યા, પાટીદાર સમાજના પરિવારને મળીને આવ્યા, એ દીકરીને પણ મળવા જવાના છે। સાથે જ એ લોકોએ એવું પણ કહ્યું છે, એટલે દિનેશ બાંભણિયાથી લઈને વરુણ પટેલ અને પાટીદાર આગેવાનો બધા ત્યાં હતા, એ બધાએ સ્પષ્ટ એવું કહ્યું છે કે કોઈ પણ શરતે અમે પાટીદાર દીકરીને લાવીને રહીશું। તો જ્યારે એ ત્યાં ગયા ત્યારે પરિવાર સાથે શું વાતચીત કરી, એટલે રેણુકાબેન સાથે શું વાતચીત કરી, આગેવાનો શું કહી રહ્યા છે, હવે આગળ શું કરવાના છે, કારણ કે રબારી સમાજના આગેવાનો સાથે પણ વાત કરશે ને એવું કહેશે કે અમને અમારી દીકરી પાછી આપો, અને દીકરી પાછી આપો એટલે શું? દીકરી પોતાની મરજીથી જો લગ્ન કરવા માંગતી હોય તો હવે તમે શું કરશો? એને પાછી લાવી અને એને લગ્ન તોડાવશો? આગળ એનું શું કરવાના છે અને એ દીકરીની જવાબદારી કોણ લે, એ પણ મોટા પ્રશ્નો હોય છે। હવે અત્યારે તો પાટીદાર સમાજ અને ચૌધરી સમાજ મેદાને આવ્યા છે, આગળ શું થાય છે જોવાનું રહ્યું। રેણુકા પટેલના ઘરે જ્યારે પાટીદાર સમાજના આગેવાનો ગયા ત્યારે શું થયું તે જુઓ। જે સમગ્ર ટીમ સાથે સમગ્ર ગુજરાતના પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરીને અમે લોકોએ આજે એક નિર્ણય લીધો છે કે આ દીકરીને પરત લાવવાની થાય છે। આ દીકરીને પરત લાવવા માટેના જે કંઈ પ્રયાસો થઈ રહ્યા છે તેમાં અમારે એસપીજી વતી અલ્કેશભાઈ, પૂર્વિનભાઈને ટીમ મહેનત કરી રહી છે ગૌરાંગભાઈના અધ્યક્ષસ્થાને, સાથે પાસના વરુણભાઈ અને તમામ આગેવાનો આ ટીમમાં જોડાયા છે। મુખ્ય વિષય એ છે કે કોઈ પણ સમાજની દીકરી કોઈ પણ સમાજના પરિવારના લોકો સાથે લગ્ન કરે ત્યારે માતા પિતાને જાણ હોવી જોઈએ અને માતા પિતા આ બાબતથી દુઃખી ના થાય એના માટેના પ્રયાસો થાય। ગઈકાલે 2 દિવસ પહેલાં રબારી સમાજ દ્વારા ખૂબ જ સરાહનીય પગલું લેવામાં આવ્યું અને એ દીકરીને પરત લાવી અને સામાજિક રીતે એક સુલહ જળવાઈ રહે એ રીતે બંને સમાજોએ દીકરીને પરત સોંપીને એક ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે અમે રબારી સમાજ પાસે અપેક્ષિત છીએ કે અમારી દીકરી અમને પરત આપવામાં આવે અને સમાજના લોકો આ ઉપર ગંભીરતાથી વિચારે। હું શું કહું સાહેબ, કોઈ દાડે એવી છોકરી હતી જ નહીં મારી, સારી ભણવા અમને એવી, એનું વર્તન કેવું કોઈ દાડે એવું ખરાબ લાગ્યું નહીં કે અમે એનો મોત શોખ કંઈ એવું પૂરું નહીં કર્યું, એવું કશું જ બનતું નહીં સાહેબ। એ કોઈ અંગત છોકરા જોડે વાતચીત એવું કંઈ અમને લાગ્યું જ નહીં। તમારને હું જ કહું, સાથે બધા હળી મળી, એસપીજી ગ્રુપને બધા હળી મળીને મારી છોકરી પાછી લાવવાનો પ્રયત્ન કરો।
છોકરીનું કોઈ દિવસ વર્તન એવું નથી. આવવું જવું બેસવું ઉઠવું કાયમ રેગ્યુલર જ હતું. કઈ વહેલા મોડી આવવું એવું કોઈ એવો દિવસ એવો નહીં બન્યો કે એ આવી હોય ના આવી હોય, કઈ પિક્ચર જોવા જતી રહી હોય, કોઈ દિવસ એવું કોઈ વર્તન જ નહીં. રેગ્યુલર જતી રેગ્યુલર આવતી. આ જ એનું કાયમી નિયમ જ હતો. એને તો નાનપણથી જ મેં બહાર મૂકી, પણ એ ઘરે આવવા માટે તો કાયમ વ્યાકુલ જ રહે કે ક્યારે જલ્દી ઘરે જતી રહું. અને આ વખતે તો એવું આટલી 18 વર્ષની ઉંમરમાં પહેલી વાર જ આવું બન્યું કે આટલા ટાઈમે ઘેર ના આવી.